Jai Shri Krishna. In the last video, we discussed about the two repository services in India, एक तो NSDL and CDSL. बराबर तो જોઈએ હવે એ ડિપોઝિટરી સર્વિસીસ છે એ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ધેટ મીન્સ કે એ ડિપોઝિટરી જે છે એ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ટ્રાન્ઝેક્શન્સ માટે તો આપણે એ જોઈએ ઇઝ ફર્સ્ટ સર્વિસીસ પ્રોવાઇડેડ ડીમટીરિયલાઇઝેશન એન્ડ રીમટીરિયલાઇઝેશન ડીમટીરિયલ મીન્સ વોટ તમને ખબર જ છે એન્ડ રીમટીરિયલાઇઝેશન જે છે એ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું જ છે જોઈએ it maintains the physical security of investor in electronic form through the dematerialization એટલે કે physical form થી converting into the electronic form એને આપણે dematerialization કહીએ તો એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે it preserve securities in demat account as a result there is no fear of theft and destruction of securities કે આપણે ખબર છે કે ફિઝિકલ ફોર્મમાં બહુ પ્રોબ્લેમ્સ આવે છે કે આપણે ટ્રાન્સફર કરવા હોય શેર્સ કે પરચેસ કરવા હોય તો એ ચાન્સીસ પોસિબિલિટી થઈ શકે છે કે આપણું સર્ટિફિકેટ લાઈક કે આપણે ફિઝિકલ ફોર્મને આપણે કહીએ શેર સર્ટિફિકેટ આપણે જોઈ ગયા હતા કે ડીમેટ અકાઉન્ટમાં આપણે ફર્સ્ટ કોન્સેપ્ટ જે છે એમાં જોઈ ગયા હતા કે જે ફિઝિકલ કોપી છે આપણી પાસે છે એને શેર સર્ટિફિકેટ કહેવાય તો શેર સર્ટિફિકેટ જે છે તો એ થેફ્ટ થવાના કે ચોરાઈ જવાના બરાબર મિસપ્લેસ થઈ જવાના ચાન્સીસ છે એટલા માટે ડીમટીરિયલાઇઝેશન ફેસિલિટી પ્રોવાઈડ કરે છે In this sense, depository is considered as the bank remaining the securities. The dematerialization of demat security is to also made as per the desire of investors. कि जो इन्वेस्टर ने डिजायर के वॉन्ट्स हो कि मारे फिजिकल फॉर्म में करવું છે મારે શેર સર્ટિફિકેટ ફિઝિકલ ફોર્મમાં લેવું છે તો પાછું એ રીમટીરિયલાઇઝેશનની પણ ફેસિલિટી એ ડિપોઝિટરી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એટલે કે ડીમટીરિયલાઇઝેશન એન્ડ રીમટીરિયલાઇઝેશન ઓલસો they can provide the facility. Hey you. Then second, easy transfer of security at less expenses. Easy transfer of security at less expense. કે expense જે છે એ કેમ લેસ થશે તો એ જોઈએ prompt transfer of the certificate take place due to the depository services because કે through the internet આપણે બધી કરીએ છીએ એટલે કે આપણે ટ્રાન્સફર કરવા હોય તો ઇમિડિયેટલી થઈ શકે it decreases the paperwork જે છે કે lengthy and boring જે પ્રોસિજર કરવાની હતી એ બી થોડું ડિક્રીઝ થઈ ગયું છે Problems connected with the transfer of the physical shares are removed. કે physical નું જે ટ્રાન્સફર કરવાનો પ્રોબ્લેમ જે છે એ પણ રિમૂવ થઈ ગયો છે. ફોર એક્ઝામ્પલ કે ફેક ટ્રાન્સફર છે બેડ ડિલિવરી જે છે એ પણ કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થતો નથી બીકોઝ કે આપણે બે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ડિપોઝિટરી NSDL CDSL એટલે કે ટ્રાન્સફર ફેક જે ટ્રાન્સફર કરવા હોય બરાબર બેડ ડિલિવરી હોય પણ કોઈ ઇશ્યુ થતો નથી. મોરેઓવર સેવિંગ્સ અકર્સ શું થાય છે સેવિંગ થાય છે સેવિંગ કેવી રીતે થાય છે કે જે આપણે ટ્રાન્સફર ઓફ શેર કરવા માટે જે આપણે એક્સપેન્સીસ જે છે ઇન્કર થતા હતા તો એ શું થઈ ગયા રિડ્યુસ થઈ ગયા એ થતા નથી ને સેવિંગ્સ થાય છે આપણા પૈસા એક તો બ્રોકરેજ એક્સપેન્સીસ છે એ થતો નથી ધેન પોસ્ટ કરવું પડે બરાબર ધેન કુરિયર એ પણ એક્સપેન્સીસ થતો નથી એન્ડ સ્ટેમ્પ ડ્યુટી આ બધા એક્સપેન્સીસ છે ટ્રાન્સફર કરવા માટે થતા નથી બરાબર એના કોઈ ઇશ્યુ આવતો નથી એટલા માટે આપણે શું કહી શકીએ કે ઇઝી ટ્રાન્સફર ઓફ સિક્યુરિટીઝ એટ લેસ પ્રાઇસીસમાં આપણે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ આપણે ટ્રાન્સફર કરતા છે એટલે આ બધા એક્સપેન્સીસ છે એ આપણે પે કરવા પડતા નથી એટલે સિક્યુરિટી આપણી જે છે એ લેસ એક્સપેન્સીસમાં ટ્રાન્સફર થઈ જતી છે આ ફેસિલિટી ડિપોઝિટરી પ્રોવાઈડ કરે છે ધેન પ્રોપર સેટલમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એટલે કે ઇમિડિયેટલી સેટલમેન્ટ થઈ જાય છે ટ્રાન્ઝેક્શન્સનું સેટલમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન બીકમ ધ સ્પીડ ડ્યુ ટુ ધ ડિપોઝિટરી ધ ડિપોઝિટરી પાર્ટિસિપેટ ટ્રાન્સફર સિક્યુરિટી promptly the security or cash are received immediately with the settlement of transactions કે જેમાં આપણે જોઈએ કે ઓનલાઈન આપણે શોપિંગ કરીએ છીએ બરાબર એમાં ટ્રાન્ઝેક્શન એ બહુ જલ્દી થઈ જાય આપણે પરચેસ એનીથિંગ આપણે કોઈ પરચેસ કરવું તો જલ્દી થઈ જાય એન્ડ આપણે આપણા કાર્ડ થ્રુ એટલે કે પ્લાસ્ટિક મની થ્રુ આપણે એનું પેમેન્ટ પણ કરી શકીએ ક્યાં તો આપણે કેશબેક મેળવવો હોય તો કેશ રિસીવ કરવા હોય તો બી ઇમિડિયેટલી આપણે થઈ
થઈ શકે છે, એક અકાઉન્ટ ટુ અનધર અકાઉન્ટ ટ્રાન્સફર બી આપણે ઇઝીલી થઈ શકે, એટલે કે કેશ રિઝર્વ કરવો હોય કે આપણે પેમેન્ટ કરવું હોય તો એ ઇમિડિયેટલી પોસિબલ છે. Investor does not require any correspondence with the company, કોઈ રિક્વાયરમેન્ટ નથી. The settlement of transactions among the various take place through the electronic system થી, એટલે કે ટ્રાન્ઝેક્શન્સ આપણે કોઈ બી પ્લેસ પર કરવા હોય છે કે કોઈ બી પર્સન સાથે કરવા હોય, એની કંપની સાથે કરવા હોય એ આપણે થઈ શકે છે, બીકોઝ કે આપણું જે સર્વિસીસ છે ઇલેક્ટ્રોનિકમાં આપણે કરવી છે એટલે સેટલમેન્ટ જે છે ઇમિડિયેટલી એમાં પોસિબલ છે. Then recording customers account that means કે આપણા ડીમેટ અકાઉન્ટ કે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ એ ડીમેટ અકાઉન્ટ આપણે ઓપન કરાવવું પડે છે, એટલે કસ્ટમર્સ અકાઉન્ટ that means કે ડીમેટ અકાઉન્ટમાં બધી જે છે એ રેકોર્ડ રહેશે, એટલે મૂવમેન્ટ થશે. જોઈએ રેકોર્ડિંગ કસ્ટમર્સ અકાઉન્ટ રિસીવેબલ બોનસ શેર્સ કઈ that means કે કંપની જે છે એ બોનસ શેર આપે, બરાબર, that રાઇટ શેર, then share allotment, આ બધાના મીનિંગ જે છે આપણે 11th માં ભણી ગયા હતા ચેપ્ટર નંબર 9 માં, બરાબર, કે ઇક્વિટી શેર હતું, પ્રેફરન્સ શેર હતું, તેમાં આપણે જઈ ગયા હતા કે શેર અલોટમેન્ટ આપણે કરીએ છીએ, ધેટ મીન્સ કે સ્વેટ ઇક્વિટી શેર આવે છે, બરાબર, ઓર્ડિનરી ઇક્વિટી શેર્સ આવે છે, બરાબર, એ બધા ટાઈપની આપણે ઇક્વિટીને બધું જોઈ ગયા હતા. અને બોનસ શેર બી ખબર જ છે, બોનસ શેર, રાઇટ શેર અને શેર્સ અલોટમેન્ટ જેવા કોઈ બી એમકે ટ્રાન્ઝેક્શન્સ આવે છે તે બધા આપણા અકાઉન્ટમાં શું થતા હોય છે, ક્રેડિટ થતા હોય છે. એટલે કોઈ બી કંપની જે છે એ આપણા એમ કે ફિઝિકલ ફોર્મમાં નથી આપતું બટ આપણા અકાઉન્ટ્સમાં ક્રેડિટ થઈ જતા હોય છે, એટલે કે રેકોર્ડિંગ કસ્ટમર્સ અકાઉન્ટમાં આ બધા ટ્રાન્ઝેક્શન્સ બી રેકોર્ડેડ એ ક્રેડિટ કરવામાં આવે છે ઇન કસ્ટમર્સ અકાઉન્ટમાં. ધેન ફેસિલિટી ટુ મોર્ગેજ, it provides the facility to mortgage securities and to obtain the loan against the securities. આપણે લોન ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી શકીએ કે આપણી પાસે જેટલા શેર જે છે, આપણી પાસે જેટલી સિક્યુરિટીઝ છે તો એ સિક્યુરિટીઝના વાઇઝ આપણે લોન પણ પ્રોવાઈડ કરવી છે, એટલે ફેસિલિટી મોર્ગેજ, એટલે આપણે મોર્ગેજ તરીકે શું મૂકી શકીએ, સિક્યુરિટીઝ. આપણે લોન જોઈતી હોય તો આપણે મોર્ગેજ જે છે એ સિક્યુરિટીના વાઇઝ આપણે લોન મળશે, એટલે ડિપોઝિટરી સર્વિસીસ આ બી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. લોન જોઈતી હોય તો આપણે સિક્યુરિટી મોર્ગેજ કરીને આપણે લોન લઈ શકીએ. ધેન ફેસિલિટી ટુ ફ્રીઝ ઓર ક્લોઝ અકાઉન્ટ, ફ્રીઝનો મતલબ તમને ખબર જ છે, ફ્રીઝ ઓર ક્લોઝ અકાઉન્ટ. In the case of going the abroad for a long period or closing the account for a short period, it provides the facility of freezing the account for that certain period. કહેવાય કે કોઈ ઇન્વેસ્ટર જે છે એને કોઈ અબ્રોડ જવાનું થયું અને સમ પીરિયડ માટે, શોર્ટ પીરિયડ માટે એને અકાઉન્ટમાં જઈ કોઈ બી મુવમેન્ટ એને જોઈતી નથી, કોઈ પણ એની સિંગલ મુવમેન્ટ જે છે એ જોઈતી નથી, તો એ શું કરે છે, એનું અકાઉન્ટ થોડા ટાઈમ માટે ક્લોઝ કરી દે છે, ત્યાં તો આપણે કહીએ ફ્રીઝ કરાવી દે છે, બરાબર, ધેટ મીન્સ ક્લોઝ કરાવી દે થોડા ટાઈમ માટે. શોર્ટ પીરિયડ માટે ક્લોઝ કરી દે કે કોઈ બી મુવમેન્ટની રિક્વાયરમેન્ટ નથી એને જોઈતી, તો એ ડિપોઝિટરી જે છે એ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે થોડા ટાઈમ માટેનું અકાઉન્ટ કેવું થશે, ફ્રીઝ. ધેન રેકોર્ડ એન્ડ સ્ટોરેજ ઓફ ઇન્ફોર્મેશન, કે આપણે કોઈ બી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એની રેકોર્ડ જે છે અંદર રહે, લાઈક આપણે કોર બેન્કિંગ જોઈ ગયા હતા કે કોઈ બી ટ્રાન્ઝેક્શન્સ આપણે કરીએ તો એ બી આપણે એમાં રેકોર્ડ રહે છે એટ અ રિયલ ટાઈમ વાઇઝ. તો આ બી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે કે આપણે જે કંઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એની ઇન્ફોર્મેશન્સ કે આપણે જ્યારે પણ જોઈએ આપણી ઇન્ફોર્મેશન, વેન વી રિક્વાયર, જ્યારે પણ આપણે જરૂર છે ત્યારે આપણે રેકોર્ડમાંથી જોઈને આપણે જોઈ શકીએ છીએ, એ ફેસિલિટી પ્રોવાઈડ કરે. જોઈએ આપણે, it keeps the record of each transaction connected with the security in demat account. Information remains safe and is stored in such a way that it is available when required. એ સ્ટોર રહે છે, બરાબર, એ રિમેઇન રહે છે અંદર કે ડીમેટ અકાઉન્ટ બધી ઇન્ફોર્મેશન છે, એટલે કે વેન વી રિક્વાયર તો આપણે એને જોઈ શકીએ છીએ, એટલે કે સ્ટોરેજ એન્ડ રેકોર્ડની બી ઇન્ફોર્મેશન એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ધેન લિંક બિટવીન ધ ઇન્વેસ્ટર એન્ડ ક્લિયરિંગ હાઉસ, લિંક બિટવીન ધ ઇન્વેસ્ટર્સ એન્ડ ક્લિયરિંગ હાઉસ. Provide the services as a link between the investor and clearing house in the transaction of the securities and it is settlement of transaction. કે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ કરવા હોય કે લિંક થવું હોય તો એ આ જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એટલે લિંક બને છે. લાઈક આપણે જોઈએ
બીએસસી એન્ડ એમએસસી, બરાબર, એની લિંક છે કઈ સીડીએસએલ એન્ડ એનએસડીએલ, બરાબર, કે સીડીએસએલ એના માટે વર્ક્સ કરે છે, એનએસડીએલ એના માટે વર્ક્સ કરે છે, like a link between the investors and clearing house. Then last point, service through the internet. Obviously electronic form જે છે એટલે કે ઇન્ટરનેટ સર્વિસીસ થ્રુ ઇન્ટરનેટ સર્વિસીસ આપણે પ્રોવાઈડ થાય છે. Depository provides services to investor through its depository participant through the internet at fair prices. કોનાથી? depository participant, that means કે એજન્ટ થ્રુ એટલે જે પ્રાઇસ છે શેર્સની કે સિક્યુરિટીઝની ફેર પ્રાઇસીસ છે એ ફેર પ્રાઇસમાં છે. શેમાં હોય છે? ફેર પ્રાઇસીસમાં. એન્ડ વી પ્રોવાઇડ ધી લેટેસ્ટ ઇન્ફોર્મેશન ટુ ધી કસ્ટમર ઓફ ધીસ અકાઉન્ટ. કે એના ડીમેટ એકાઉન્ટમાં કોઈ બી જે મૂવમેન્ટ થાય છે, કોઈ બી જે સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શન થાય છે, બરાબર, તો એ બધી સર્વિસીસ કે એઝ અ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવાનું કામ કરે છે એ એના ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. એટલે કે બધી સર્વિસીસ જે છે એને ઓનલાઈન મળી જશે. The services through the internet. Internet થ્રી એને સર્વિસીસ પ્રોવાઈડ મળશે. ઇન્ફોર્મેશન એને ઇન્ટરનેટ થી પ્રોવાઈડ મળશે. ફિઝિકલ ફોર્મમાં કોઈ ઘર બેઠા દેવા આવતું નથી, બટ ઇન્ટરનેટ થી એને સર્વિસીસ મળે છે. તો આ થઈ ગયું ડિપોઝિટરી સર્વિસીસ. This question is asked for the 3 marks. 3 માર્ક માટે તમને પૂછાઈ શકે. 2 times વિડિયો જોઈ લેજો. કંઈ પણ ક્વેરીઝ હોય યુ કેન કોલ મી ઓર મેસેજ.